ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે તે પહેલા ગુજરાત પોલીસ ફૂલ એલર્ટ મોડની અંદર છે। થોડા સમય પહેલા જ ગુજરાત એટીએસ થકી બનાસકાંઠા અને પાટણના ગામડાઓમાંથી કેટલાય આતંકીઓને ઝડપી લીધા છે અને બાદમાં હવે પાટણના સરહદી ગામડાઓમાંથી હથિયારો સાથે કુખ્યાત ગેંગ પણ પકડાઈ છે। આ ગુનેગારો પોતાના બદ ઇરાદા પૂરા કરે તે પહેલા જ પાટણ એલસીબીએ 6 જેટલા આરોપીઓને ધર દબોચી લીધા છે। પાલનપુરના ભાગળ અને સિદ્ધપુરના ખડિયાસણથી પાકિસ્તાની કનેક્શન ધરાવતા 6 આતંકવાદીઓ ઝડપાયા। હવે પાટણના અંતરિયાળ સાતલપુર અને વારાહીના ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી કટ્ટા સાથે 6 કુખ્યાત ઇસમોની એક ટોળકી કાયદાના સકંજામાં આવી। અષાઢી બીજની આગામી રથયાત્રા પૂર્વે વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે સમી તાલુકાના ગાઝીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને સાતલપુર તાલુકાના વારાહી વિસ્તારમાં તપાસ હાથ ધરી, જે દરમિયાન 5 દેશી કટ્ટા અને 4 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા। આ હથિયારો સાથે રીઢા 6 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી, જેમાં શંખેશ્વરના મુજપુર ગામના મંજૂર હુસેન, કાદર મિયા સૈયદ અને સમીના અમરાપુરના ઇકબાલ ખાન, કરીમ ખાન મલેક કાયદાના સકંજામાં પકડાયા। તો સાતલપુરના વારાહી પંથકના અરશદ ખાન, દલાજી મલેક અને સલીમ ખાન ફકીર લાલો મલેકની ધરપકડ કરાઈ, જ્યારે સાતલપુર તાલુકાના રાણીસર ગામના હનીફ હરિયાભાઈ ભરી પણ સકંજામાં આવ્યા, જ્યારે સમીના મુમીનભાઈ, ગનીભાઈ, હજીજીભાઈની ધરપકડ કરવામાં આવી। આ ટોળકીના 2 ફરાર સભ્યો રાધનપુરના કેલાસરી પંથકના દહિયાજી ઉકાજી, માજીરાણા અને સાતલપુરના રાણીસર ગામના દરિયાખાન મુસાભાઈ ભટ્ટીને ઝડપી પાડવા માટે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ કામે લાગી છે। સમીના ગાઝીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે। આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે। જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસેન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબીન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે। આ ટોળકીના કુખ્યાત ડાહ્યાજી ઉકાજી, માજીરાણા વિરુદ્ધ મોરબી, ડીસા, જામનગર, અમદાવાદ, રાધનપુર અને ધાનેરા પોલીસ સ્ટેશનમાં 18 ગંભીર ગુના નોંધાયેલા છે, જ્યારે અન્ય આરોપી દરિયાખાન મુસાખાન ભટ્ટી વિરુદ્ધ પાટણ જિલ્લામાં 6 ગુના અને મઝહર હુસેન સૈદુમિયા સૈયદ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે। આ હથિયારધારી ટોળકી પાસેથી 1 ગ્રાઇન્ડર, પક્કડ, હથોડી અને કાચ પેપર સહિત હથિયારો બનાવવાની સામગ્રી મળી આવી છે। આ લોકોએ બનાવનાર લોકો અલગ છે। આ લોકો પાસેથી જે પકડાયા છે એ વેપન ધારકો છે, જેમની પાસેથી આપણને વેપન મળી આવ્યા છે। કેવી રીતે એમને મેળવ્યા છે અને એમના માટે એને પૈસા ચૂકવ્યા છે કે કેમ, આ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે। હા, ફેક્ટરી હાલ પૂરતી આપણને રાણીસર અને એના મુખ્ય જે વ્યક્તિ છે દરિયાખાન ભટ્ટી, જે અગાઉ પણ હથિયાર બનાવવાની ફેક્ટરી સાથે પકડાયા હતા, એમની જ ફેક્ટરીમાં બન્યા હોય એવું અત્યારે પ્રાઇમા ફેસી આપણને મળી આવ્યું છે। આ કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ શંખેશ્વર અને સમી પોલીસ સ્ટેશનમાં 1 તેમજ વારાહી પોલીસ સ્ટેશનમાં 3 મળીને 5 અલગ અલગ ગુના નોંધાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ હથિયારો રથયાત્રામાં કોઈ મોટી હિંસા ફેલાવવા કે સપ્લાય થવાના હતા કે પછી લૂંટ કે અપહરણ જેવા કોઈ મોટા ગુનાને આરોપીઓ અંજામ આપવાના હતા। આ ઝડપાયેલા 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ કેટલાક કાળા કારનામાની કબૂલાત કરી શકે છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।